કેમ છો મારું પાલીતાણા અને કેમ છો મારું ભાવનગર? તો મિત્રો તમે ફરવા માટે સ્થળ ગોતી રહ્યા છો, એ પણ આપણા ભાવનગર અને પાલીતાણામાં આવી ગયો છું. પાંડેરિયા પ્રાકૃતિક શૈક્ષણિક કેન્દ્ર પાંડેરિયા. મિત્રો અહીંયા વન વિભાગ દ્વારા શેત્રુંજી વન વિભાગ દ્વારા અહીંયા મિત્રો ફરવા માટે એક રેસોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. મિત્રો અહીંયા પ્રાકૃતિક શેત્રુંજીના કિનારે અને જોરદાર ફરવાલાયક સ્થળ છે. મિત્રો હું પણ આજે અહીંયા ફરવા આવ્યો છું ને ખૂબ જ સારી મજા આવે એવું અહીંયા સ્થળ છે. મિત્રો તો મિત્રો આપણો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર જણાવજો. આપણી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયો માટે કન્ટિન્યુ. ખૂબ જ મજા આવે એવો અહીંયા રેસોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયા તમને હોટલ પણ મળવાની છે, રહેવા માટે રૂમ પણ મળવાની છે. મિત્રો અને ખૂબ જ સારું પ્રાકૃતિક નજારો અહીંયા તમને જોવા મળવાનો છે. આજુબાજુમાં શેત્રુંજી નદીનો કાંઠો છે, પ્લસ અહીંયા તમને ડુંગર જોવા મળવાના છે અને પ્રાકૃતિક નજારો મિત્રો તમને. તો કેમ છો વાલા મિત્રો, આપણું નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો તો પાંડેરિયા પ્રાકૃતિક શૈક્ષણિક કેન્દ્ર જવા માટે મિત્રો પાલીતાણાથી તદ્દન 25 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો તો તમે પાલીતાણા બાજુથી જો આવતા હોય તો તમારે પહેલાં જવાનું રહેશે પાલીતાણા ડેમ, પછી તમારે પાંડેરિયા ગામની વચ્ચે પાંડેરિયા પ્રાકૃતિક શૈક્ષણિકનો મિત્રો બોર્ડ આવશે. બોર્ડ પછી તમારે 2 કિલોમીટર ઓફ રોડ આવશે. મિત્રો તો ત્યાં તમારે ચોમાસાના લીધેથી વધારે ભાગે બાઇક જ લઈ જવી સરળ રહેશે. તો મિત્રો આપણે ફાઇનલી શૈક્ષણિક કેન્દ્ર પહોંચી ગયા છે. મિત્રો આ ટાઈપ આપણે કંઈક બોર્ડ જોવા મળ્યું, તો એમાં લખેલું છે લાઇન ટેચ્યુ, VIP રોડ, સર્વિસ રોડ અને આ ટાઈપ લખેલું છે. મિત્રો તો આપણે આગળ જઈએ તો આગળ શું છે મિત્રો, તો વિડીયો માટે કન્ટિન્યુ. તો મિત્રો પ્રાકૃતિક કેન્દ્રની અંદર ફાઇનલી આપણે પ્રવેશ કરી લીધો છે. મિત્રો અને અંદર શરૂઆતમાં જ મિત્રો તમારે પહેલાં રિસેપ્શનની અંદર જવાનું છે. રિસેપ્શનની અંદર મિત્રો તમારું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. મિત્રો અને રજિસ્ટ્રેશનની અંદર તમારું નામ, સરનામું અને તમારી સાઇન કરવી જરૂરી છે અને તમે ક્યાંથી આવો છો, તમારી સાથે કેટલા વ્યક્તિ છે તેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. મિત્રો અને રિસેપ્શનની અંદર મિત્રો તમે જોઈ શકો છો આ ટાઈપ કંઈક અંદર રિસેપ્શન છે આપણે. તો મિત્રો તમને એક શાનદાર કાફે એરિયા તમને મળી જવાનો છે. મિત્રો હજી કન્સ્ટ્રક્શનનું કામ શરૂ છે અને ટૂંક જ સમયની કાફે એરિયા પણ શરૂ થઈ જશે. મિત્રો તો કાફે એરિયાનો મિત્રો અંદરથી નજારો મિત્રો આ ટાઈપ કંઈક છે. મિત્રો અને જોરદાર શેત્રુંજીના કાંઠે મિત્રો આ ટાઈપ કાફે એરિયા છે. મિત્રો બહુ જ મજા આવે એવો સ્થળ છે. તો તમને રહેવા માટે મિત્રો જોઈ શકો છો, તમને આ ટાઈપ ફરતી કાચની વિન્ડોવાળી મિત્રો તમને 5 સ્ટાર રૂમ મિત્રો મળી જવાની છે, એ પણ શેત્રુંજીના કાંઠે પ્રાકૃતિક વાતાવરણ સાથે. મિત્રો તમે જોઈ શકો છો આ ટાઈપનો 5 સ્ટાર અંદર રૂમ મળવાની છે. સાથે તમારે 4 બેડ રહેવાના છે, લોકર પણ મળી રહેવાની છે. મિત્રો ડ્રેસિંગ કાચ પણ મળી રહેવાનો છે, ઉપર તમને 2 ફેન મળી રહેવાના છે. મિત્રો રૂમની આ ટાઈપ તમને લુક જોવા મળવાનો છે. મિત્રો તો તમને કેવી રૂમ લાગી તે જરૂર કોમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને 5 લોકોને જરૂર શેર કરજો આપણો વિડીયો. તો મિત્રો વિડીયો માટે કન્ટિન્યુ. તો મિત્રો તમે આ નજારો જોઈ રહ્યા છો તે શેત્રુંજી ડેમનો નજારો છે. મિત્રો અને એકદમ આ પ્રાકૃતિક શૈક્ષણિક કેન્દ્ર મિત્રો એકદમ શેત્રુંજી નદીના કાંઠે આવેલું છે. મિત્રો અને આ ટાઈપ આખો નજારો તમને શેત્રુંજી નદીનો મિત્રો તમને એક જ જગ્યાએ જોવા મળવાનો છે. મિત્રો તમે જોઈ શકો કેવો શાનદાર લુક સાથે મિત્રો નજારો જોવા મળે છે.
પાંડેરિયા પ્રાકૃતિક શૈક્ષણિક કેન્દ્રની નજીક મિત્રો શેત્રુંજીનો આ ટાઈપ કુદરતી નજારો જોવા મળતો હોય છે અને મિત્રો કુદરતી નજારો ખૂબ જ જોવાલાયક હોય છે અને અહીંયા શૈક્ષણિક કેન્દ્રમાં મિત્રો આજે ખૂબ જ મજા આવી, ખૂબ જ એન્જોય કરો મિત્રો. તમે પણ અહીંયા ભાઈબંધ, ફેમિલી, ફ્રેન્ડ સાથે મિત્રો અહીંયા ફરવા માટે આવી શકો છો. ફરવા માટે મિત્રો ઉત્તમ જગ્યા છે મિત્રો, તમને અહીંયા ખૂબ જ મજા આવે એવી જગ્યા છે. તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને મળીએ મિત્રો નવા વ્લોગમાં.